ધોળકા શહેરમાંથી એક ગંભીર અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષોથી ચાલતા દૂષિત ગટર લાઇનના કાસના પ્રશ્ને હવે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ધોળકા શહેરના અનેક વિસ્તારોમાં ગટરનું ગંદુ પાણી ખુલ્લા કાસ દ્વારા વહેતા રહેવાના કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન થઈ ઉઠ્યા છે। આ સમસ્યા ખાસ કરીને નાગનાથ મહાદેવ મંદિર વિસ્તાર, લીલાપુર પાછળનો વિસ્તાર, ભગલપુર, સોનારકુઈ બારકોઠા, સરદારનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં વધુ ગંભીર બની છે। તે સિવાય સંત રોહિદાસ મુક્તિધામ, સરસ્વતી સોસાયટી, ભવાની સોસાયટી, દેવપૂજકવાસ, કૃષ્ણનગર, ધવલ સોસાયટી, સોમનાથ સોસાયટી, રત્નપ્રભા સોસાયટી, પોપટપરા, સિદ્ધાર્થ છાત્રાલય અને 63 ચોકડી જેવા વિસ્તારોમાં પણ સ્થિતિ દયનીય બની છે। શું છે સમગ્ર ઘટના? આવો જાણીએ સ્થાનિકો પાસેથી જ। રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા। આપ જોઈ રહ્યા છો ગુજરાત ક્રાઇમ ન્યૂઝ લાઈવ। છેલ્લા 70 થી 75 વર્ષથી વોર્ડ નંબર 4 ધોળકા નગરપાલિકાના વિસ્તારમાં ધવલ સોસાયટી, જેમાં જે કલીકુંડ વિસ્તારથી કાંસ નીકળે છે, જ્યાં ગટરનું પાણી લાઈન જવાનો રસ્તો છે, તે પાણીના કારણે આજે ધવલ સોસાયટી અને કૃષ્ણનગર સોસાયટી બાજુમાં બારકોઠા, સોનારકુઈ વિસ્તાર જે પાણીમાં ગરકાવ છે, આજુબાજુના ખેતરોમાં ગટરનું ગંદુ પાણી ભરી રહ્યું છે। તો અહીંના રહીશોને આનાથી વર્ષ છેલ્લા 10 થી 15 વર્ષથી જે પાણીની સમસ્યા છે, જ્યાં ગટરનું પાણી ગંધ મારે છે અને જે રોગચાળો ફાટી નીકળે છે, એના અનુસંધાને અહીંના રહીશો શું કહેવા માંગે છે તે આપ જાણશો। સાહેબ, આપનું નામ? મારું નામ બિહાક પટેલ। 1970ની સાલની આ સોસાયટી છે, પણ છેલ્લા 10 વર્ષથી 12 મહિના પાણી ભરાઈ રહે છે। મ્યુનિસિપાલિટીને લેખિતમાં રૂબરૂમાં જાણ કરવા છતાંય 12 મહિના આ જ પરિસ્થિતિ છે। આ ભર ઉનાળે તમે જુઓ છો, આવું પાણી અમારા ઘરની સામે હોય છે કાયમ, અને ચોમાસામાં તો ગટરના પાણી ઘરમાં આવે છે, પણ મ્યુનિસિપાલિટી ક્યારેય વાત સાંભળી નથી। ખાલી આશ્વાસન મળ્યા છે, ક્યારેય નક્કર કામ મળ્યું નથી। સાહેબ, આ જે પાણી અહીંયા ઉભરાય છે એનું એક મુખ્ય કારણ આપને ખ્યાલ ના હોય તો આપણે જે સરસ્વતી સોસાયટી 63 ચોકડી જે હાલની તારીખમાં એપીએમસીની સામે નગરપાલિકા દ્વારા જે ગટર લાઈન જૂની હતી એ પૂરી દઈને નળ નાખવામાં આવે અને એ નળના કારણે અત્યારે જે આ પાણીનો ઉભરો આવ્યો છે, તો એના અનુસંધાને આપ શું કહેશો? એ બી એક મોટી સમસ્યા છે। ત્યાં ખુલ્લી કેનાલથી પાણી જતું હતું, એને આ બંધ કરે છે, અને એના હિસાબે અહીંયા પાણી વધારે પાણી અહીંયા થઈ ગયું છે છેલ્લા 1 અઠવાડિયાથી। તો તમારા કહેવા પ્રમાણે ત્યાંનો જે નાળું હતું એ પાછું એઝ ઇટ ઇઝ જેમ હતું એમ ખુલ્લું કરી દો, અને એ સાફ સફાઈ રાખો। અહીંયા ક્યારેય કેનાલ સાફ થતી નથી, 12 મહિનામાં ક્યારેય સાફ નથી થતી કેનાલ। આ અનુસંધાને આપે કોઈ લેખિત નગરપાલિકામાં કે કોઈ ધારાસભ્યને રજૂઆત કરી ખરી? અમે ઓનલાઈન પોર્ટલ અને લેખિત અરજી આરોગ્ય ખાતું, ધોળકા નગરપાલિકા, ધોળકા ધારાસભ્ય આવ્યો નથી। સાહેબ, તમારું નામ સાથે બોલજો ને। મારું નામ જતીન કચ્છિયા પટેલ। ઓકે, બરોબર। ઘણી વાર છેક ઉપર સુધી રજૂઆત કરી છે, પણ બધા જોઈને જતા રહે છે કે ભાઈ થઈ જશે, આવા ખોટા વાયદા કરવામાં આવે છે, પણ કોઈ એક્શન લેવામાં આવતી નથી। અને અમારા ઘર અગાડે દર ચોમાસામાં 2 થી 2.5 ફૂટ પાણી ઘરની બહાર ભરાઈ રહે છે, બરોબર। અત્યારે આટલો ભર ઉનાળો છે તો બી તમે જોઈ શકો છો કે ચારેય બાજુ ઘરની આજુબાજુ પાણી ભરેલા છે, બરોબર। હવે ચોમાસામાં 2-2.5-3 ફૂટ પાણી અમારા ઘરની આગળ જ હોય છે, ઓકે, બરોબર। માસી, આપનું નામ? કોકિલાબેન પટેલ। માસી, આ પાણી ભરાય એના અનુસંધાને આપ શું કહેવા માંગશો? છેલ્લા 3-4 વર્ષથી તો અમારા આંગણે જ પાણી હોય છે, કાયમ ભર ઉનાળામાં પણ પાણી છે, અને અમે છેક સુધી રજૂઆત કરી છે, પણ એનું કોઈ સોલ્યુશન નથી। કોઈ નગરપાલિકાવાળા અહીંયા જોવા પણ આવતા નથી, અને ગટરનું જ પાણી આવે છે। છેક કલીકુંડ વિસ્તારથી તે બધાનું પાણી અમારી અહીંયા આવે છે, અમારી સોસાયટીમાં।
અહીંયા આગળ જે નાળું છે સિદ્ધાર્થ સોસાયટી આગળ કેટલા વર્ષથી અહીંયા નગરપાલિકા જે પમ્પિંગ સ્ટેશન ચલાવે છે, એન્જિન ચલાવે છે આ પાણીનો નિકાલ કરવા માટે, છતાં પણ નિકાલ થતો નથી. તો તમને આમાં શું લાગી રહ્યું છે? અમને તેમ છે કશું કામ થતું જ નથી, કોઈ કામ થતું નથી ને જે બંધ કરે છે આગળ કાંસમાં એના ઉપર કોઈ પગલાં લેતું જ નથી. એનું કારણ તમે દર્શાવી શકશો કે ભ્રષ્ટાચાર? એમાં આમાં ભ્રષ્ટાચાર ના હોય, આમાં પક્ષવાદ હોય. કોઈ રાજકીય માથા થઈ જતા હોય હા, અને અમને એવું કહેવામાં આવે છે કે અહીં કરોડો રૂપિયા પાસ થયા છે, થઈ જશે. એ વાત તો કેટલી વારનો કહી છે અમને. અને ગ્રાન્ટ પાછી જાય છે, શું થાય છે અમને કઈ ખબર નથી. હા, દર વખતે આવું જ કહેવામાં આવે છે અને કોઈ જ કામ થતું નથી. એટલે અહીંયા કોઈ રાજકીય માથા કામ કરવા તૈયાર નથી એવું સાબિત થાય. કહેવા આવે છે અમને, આશ્વાસન આપે છે કે થઈ જશે, પણ કરાયું નથી, કામ થયું નથી. ચંદ્ર નવીનભાઈ પટેલ છે. હા, આ ધોળકા નગરપાલિકાના જે ગટરના પાણી અહીંયા ભરાયા છે એ જે તમારું પોતાનું ખેતર છે એનો સર્વે નંબર શું છે અને સર્વે નંબરના માલિકનું નામ? આ મારા ખેતરનો સર્વે નંબર 225-2, 225-3 અને 225-4 છે. અને આ જગ્યા માલિકીની મારા પિતાજી નવીનભાઈ નાગરભાઈ પટેલના નામે છે. 10 વર્ષથી આ ગટરના ગંદકીના પાણીના હિસાબે આ ખેતર મારું પડતર રહ્યું છે. અને આ કાંસ જે ગટરના પાણીનો જે કાયદેસર ગટરના પાણીના નિરાકરણ માટેનો હોય એ ફતેવાડી કેનાલની જગ્યા છે આ. અને નગરપાલિકા ગટરના પાણી તરીકે આનો ઉપયોગ કરી રહી છે. ધોળકા નગરપાલિકાએ 70 કરોડના ખર્ચે ગટરનો પ્રોજેક્ટ નાખેલો, જેનું કોઈ નિરાકરણ કરી શક્યા નથી. ગટર પ્રોજેક્ટ પૂરો થયો પણ ગટરના પાણીનું નિરાકરણ આજ દિન સુધી થયું નથી. અમારા ખેડૂતોને 10 વર્ષથી આ ખેતરની હાલાકી ભોગવી પડે છે. 5 વીઘા મારી ફળદ્રુપ જમીન 10 વર્ષથી પડતર છે. મને એવું કહેવામાં આવ્યું હતું કે આ ગટરનો પ્રોજેક્ટ થઈ જશે પછી તમારો આ પ્રોબ્લેમ કાયમી ધોરણે નિરાકરણ થઈ જશે. આજ એ વાતને 10 વર્ષ થયા પણ હજુ કોઈ નિરાકરણ કર્યું નથી, એમનાથી થયું નથી. અને ગટરનું પાણી મારા ખેતર ભરાઈ જાય છે એટલે મારું ફળદ્રુપ ખેતર બગડી રહ્યું છે અને ખેતી લાયક રહ્યું નથી. હવે આ અનુસંધાને આપે ફતેવાડી કેનાલ ખાતાને કોઈ લેખિતમાં આવેદન પત્ર આપેલું? હા, મેં એમને વારંવાર દર મહિને હું એમને ઓનલાઈન અરજી કરતો, ફતેવાડી કેનાલને કરતો, ધોળકા નગરપાલિકાને કરતો, પ્રાંત ઓફિસરને કરતો અને મુખ્યમંત્રીને પણ અવારનવાર મેં આની જાણકારી કરેલી છે. તો એમણે મને એવું કીધેલું કે આ નવો પ્રોજેક્ટ જે ગટરનો આવે છે એના હિસાબે તમારું આ કાયમી ધોરણે નિરાકરણ થઈ જશે. પણ પ્રોજેક્ટ પતી ગયો, પતે આજ 5 વર્ષ થયા પણ હજુ કોઈ નિરાકરણ થયું નથી આ ગટરના ગંદકીના. ઉપલા લેવલે સરકારી તંત્ર તરફથી આપને કોઈ લેખિતમાં એવા કોઈ ઓર્ડર કે ઠરાવ આપેલા છે ના, કે આ વસ્તુ અહીંયા આટલા વર્ષમાં પૂરું થઈ જશે? એવો તો કોઈ મારી જોડે ઠરાવ નથી. પણ એમણે મને ખાલી કીધેલું કે તમે ચિંતા ના કરો, તકલીફ આટલો ટાઈમ વેઠી છે, વર્ષ 2 વર્ષ વધારે આ પ્રોજેક્ટ પતી જશે એટલે તમારું કાયમી ધોરણે નિરાકરણ થઈ જશે. આ ઉનાળાની 45 ડિગ્રી તાપમાં ત્યાં ખેતરમાં જો આટલું પાણી હોય તો ચોમાસામાં આ ગામની હાલત કેવી થાય? તમે જરા વિચાર કરો. આ કાંસ જુઓ, કાંસની અંદર કેટલું પાણી છે. આ તો વગર વરસાદે છે. જો વરસાદ પડે તો ગામની હાલત શું થાય? આ અડખે પડખેની સોસાયટીઓ જુઓ, સોસાયટીઓમાં 2-2 ફૂટ પાણી છે. આ ખેતરમાં જુઓ 3 ફૂટ પાણી છે. હવે ગટરનું પાણી જો ઉનાળામાં આવું હોય 45 ડિગ્રી તાપમાં તો તમે ખાલી કલ્પના કરો કે ચોમાસાની અંદર આ ખેતર કે અડખે પડખેની સોસાયટીઓની કેવી હાલત થાય? ગંદકીના પાણીમાં રોગચાળો ફેલાય કે ના ફેલાય ભાઈ? ત્યાં 365 દાડા પાણી ભરાઈ રહે છે એટલે મચ્છર ને માખોનો બહુ ઉપદ્રવ રહે છે. અને આ બહુ જેન્યુન તકલીફ છે પણ આ લોકોથી તંત્ર દ્વારા કોઈ નિરાકરણ થતું નથી. તમને આ કેટલા હેક્ટર જમીન છે અને દર વર્ષે કેટલું નુકસાન થઈ રહ્યું છે? આ મારી 5 વીઘા જગ્યા છે. મને હું વધારે નથી કહેતો પણ મને વર્ષે 1.5 લાખ રૂપિયાનું નુકસાન છે આ ખેતરમાં. હા, એટલે છેલ્લા 15 વર્ષથી આ તમારે અહીંની પરિસ્થિતિ પ્રમાણે જે નુકસાન થઈ રહ્યું છે તેના અનુસંધાને તમે આગળ સરકારમાં શું કહેવા માંગો છો? સરકારને તો હું એટલું કહું છું કે 10 વર્ષથી તમારું આ કામ થયું નથી પણ કાયમ આવું પડતર મારે જો ખેતર રાખવાનું હોય ખેતી ના થાય મારી 5 વીઘાની નુકસાની તો તમારે દેવી પડશે ને. તમારા પ્રોજેક્ટ તો કરોડો રૂપિયાના છે ને એનું નિરાકરણ તમારી પાસે નહીં તો અમે શું કરી શકીએ આમાં? તમે તો ખેડૂત માણસ છીએ. તમે આ પ્રોજેક્ટો મેલીને ચંદ્ર પરસોત્તમભાઈ રાઠોડ સાહેબ, તમે સંત રોહિદાસ મુક્તિધામના ત્યાંના વંશજ છો. તમને એક આગેવાન તરીકે તમારે જે સ્મશાનમાં જવા માટે જે
સમાજમાં મૃત્યુ થાય ત્યારે આ કાંસના પાણીના ગટરના પાણીમાં ઉતરીને નનામી લઈને જવું પડે છે તે તમને કેટલું નુકસાન કરે છે અને તમે એના અનુસંધાને ત્યાં જઈ શકતા નથી તો ક્યાં દફન વિધિ કરો છો? અમારે સાર્વજનિકમાં જવું પડે છે કલીકુંડ. અહીંથી અમારે નનામી નીકળી શકાય એવું નથી, પાણી બહુ ભરેલું છે અને ગંદકી એટલી છે ને કે ના પૂછો વાત. ગટરના પાણી બહુ આવે છે, 2 થી 3 ફૂટ પાણીમાં ઉતરીને જવું પડે. હવે આવી પરિસ્થિતિ છેલ્લા 15 વર્ષથી છે તો આના અનુસંધાને તમે સરકારમાં શું રજૂઆત કરશો? સરકારને રજૂઆત કરી તો બી છતાં કામ થતું નથી 10 વર્ષથી. લાઈવ મહેશ સોનારા, કેમેરામેન આકાશ વાઘેલા સાથે વડકા. ચૂંટણી જંગ ચાલી છે નગરપાલિકાનો, તો આ વિસ્તારની રણનીતિ શું રહેશે? અમારે બિલકુલ ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ અને અમે તો વોટ આપવા ચૂંટણીનો જવાના બહિષ્કાર નથી. જ કરીએ છીએ. અમારા સોસાયટીના 200 વોટ છે, અમે કોઈ પણ વોટ આપવા જવાના નથી. ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે જે ધોળકામાં ગટરના પાણીની સમસ્યા ઉદ્ભવી છે, જે શાના કારણે ઉદ્ભવી છે તેને અહીંયા લાઈવ બતાવવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો આ જે 63 ચોકડી સરસ્વતી સ્કૂલ પાછળ જે ગટર લાઈનનો કામ હતો જે ગયો હતો અને આપ જોઈ રહ્યા છો અહીંયા રસોની દાળના જે પાઇપો નાખવામાં આવ્યા છે, આ પાઇપો અહીંનું પાણી જે આખા ધોળકાનું પાણી અહીંયાથી પ્રસાર થાય છે તે નીકળવાનું બંધ થઈ ગયું છે, જેના કારણે અહીંયા જે આજુબાજુની સોસાયટી કલીકુંડથી માંડીને લીખીતપુર વિસ્તારની તેમજ આજુબાજુના ખેતરોમાં પાણી ભરાયા છે. તેનું આ એક નાળું પૂરવામાં આવી રહ્યું છે, એના કારણે જ થઈ રહ્યું છે. આના માટે અહીંયા લગભગ 6 મહિના પહેલાં નગરપાલિકામાં પ્રાંત અધિકારીને અને આરએનબી ડિપાર્ટમેન્ટને આવેદનપત્ર આપવામાં આવેલ છે. અહીંયા પોતાનું રોજિયું પેટું રડતા શાકભાજીના વેપારીઓ હતા, તેમની માંગ હતી કે અમને આ કાંસ પૂરીને પાછળ માર્કેટ ઊભું થાય એવો રસ્તો કરી આપવામાં આવે, પરંતુ એમની કોઈ રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી નથી. છતાં આજે 6 મહિના પછી પાછળનું કોમ્પ્લેક્સ જે A+2 લાઈવ બની રહ્યું છે એને રાજકીય લાભ અપાવવા અને એના પોતાને અંગત લાભ અપાવવા માટે આ એક નગરપાલિકા તંત્ર તરફથી આ એક ષડયંત્રના ભાગરૂપે આજે ધોળકા આખું ગંદકીના પાણીમાં ગરકાવ છે. તે અનુસંધાને અહીંયા આજુબાજુની સોસાયટીના જે રહી